અત્યારથી સન્મુખ થાવ, અત્યારથી સેવા પહોંચતા થાવ, બાળકોને, વહુઓને, દીકરીઓને બધાને સન્મુખ કરો સેવામાં, ત્યારે જ સેવા થઈ શકશે, બાકી સેવા નહીં થયા. તો કહેવાનો તાત્પર્ય છે કે બ્રહ્મ સંબંધ એટલે આપણા પ્રભુ સાથેના અલૌકિક લગ્ન, અને આ અલૌકિક લગ્ન થયા પછી આપણને પ્રભુની સેવા કરવાનો અધિકાર મળે છે. આપણે પ્રભુની સેવામાં સન્મુખ થઈએ છીએ અને પ્રભુને લાલ લાગીએ છીએ. જો એનાથી પણ સારી ઉત્તમ વાત કરીએ તો લૌકિકની અંદર સગાઈ અને લગ્ન, અને અલૌકિકની અંદર ષણમંત દીક્ષા એટલે સગાઈ અને બ્રહ્મ સંબંધ એટલે લગ્ન. આ બે ક્રમ થયા. હવે લૌકિકની અંદર લગ્ન થાય ત્યારે શું થાય? 5, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે જ્યારે પણ આપણે દીકરીના લગ્ન કરીએ તો એ દીકરીના લગ્ન કર્યા પછી એને પારકે ઘરે જવું પડે, એને વિદાય આપવી પડે ને. જાન આવે, એના લગ્ન થાય અને એને પારકે ઘરે જવું પડે. 20 વર્ષ, 22 વર્ષ કે 25 વર્ષ આપણા ઘરના રીત રિવાજ, મેળ મર્યાદા છોડી એને પારકે ઘરે જઈ એ ઘરની રીત અનુસાર એને રહેવું પડે. આપણા ત્યાં 6 વાગે ઉઠે, ત્યાં 5 વાગે ઉઠવાનું તો 5 વાગે ઉઠવું પડે. આપણા ત્યાં 12 વાગે જમે, ત્યાં 10 વાગે જમવાનું હોય તો 10 વાગે જમવું પડે. આપણા ઘરની રીત છોડી એને એની રીત અનુસાર એને સાસરે રહેવું પડે. સાચી વાત છે? તો આ તો થયા લૌકિક લગ્ન કે દીકરીને સાસરે જવાનું. આપણા અલૌકિક લગ્ન કેવા છે? લૌકિકમાં તો પત્ની ધણીના ઘરે જાય છે, અહીંયા અલૌકિક લગ્નમાં તો આપણો ધણી આપણા ઘરે આવે છે. વિચાર તો કરો વૈષ્ણવજનો. લૌકિકની અંદર તો આપણી દીકરી 5, 15, 25 વર્ષે એને પારકા ઘરે જવું પડે, એની રીત અનુસાર રહેવું પડે અને એ અનુસાર એને ચાલવું પડે. જ્યારે આ અલૌકિક લગ્નની અંદર આપણે તો આપણા ઘરમાં છીએ, આપણો ધણી આપણા ઘરમાં આવે છે અને આપણી સેવા સ્વીકારે છે. આપણે જગાઈએ ત્યારે મંગલા થાય, આપણે પહોળાવીએ ત્યારે શયન થાય, આપણે ભોગ ધરીએ ત્યારે પ્રભુ આરોગે, આપણે જેવા શૃંગાર ધરીએ શૃંગાર સ્વીકારે. તમે વિચાર તો કરો, આટલો તો લૌકિક ધણી પણ કંટ્રોલમાં નથી જેવો કોટી બ્રહ્માંડનો નાયક આપણી સેવા લે છે. વિચાર કરો, કોક દિવસ ચામાં મોડું થઈ જાય, અડધો કલાક, તો આપણા ઘરવાળા પણ ખારા થઈ જાય. અહીંયા તો બધા શાંત છે ધરમશાળાની અંદર અને આ રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર. અમારા અમદાવાદમાં તો અડધી કલાક મોડું થઈ જાય તો ડિસ્ટર્બ થઈ જાય, તો હેરાન થઈ જાય. ધરમશાળામાં અને અહીંયા આગળ કોળીથળમાં આપણા ગામોમાં તો સારું છે બધું, ઘરવાળા કઈ બોલતા જ નથી, બધા શાંત છે, સંસ્કારી છે. ક્યારે પણ અમારે બીજી બધી જગ્યાએ આવું ખરું, ખારા થઈ જાય, અકળાઈ જાય, મૂકી દે, આ તો કઈ ટાઈમ છે કહેવાનો, એમ કહી દે. તો કહેવાનો તાત્પર્ય છે કે આટલો તો લૌકિક ધણી પણ વશમાં નથી રહેતો, એટલો પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરમાં આવીને આપણી સેવા લે છે. તો પણ આપણે આપણા લૌકિક ધણીની બીક નથી રાખતા, પણ અલૌકિક ધણીની બીક રાખીએ છીએ. જો વિચાર કરો, ક્યાંક દોષ પડી જશે તો, અપરાધ થઈ જશે તો, હજી અમારી ઉંમર તો નાની છે, ક્યાંક પ્રભુ અપ્રસન્ન થઈ જાય તો, આવું વિચારની અંદર આપણે સેવા કરતા નથી, સન્મુખ થતા નથી અને આ જીવનને એમને વ્યતીત કરીએ છીએ. વિચાર કરો વૈષ્ણવજનો, હું દોષી છું, હું પાપી છું, હું અપરાધી છું, બસ આવા વિચારો કરીને આપણે સેવામાં સન્મુખ નથી થતા, પ્રભુને લાલ નથી રડાવતા કે ક્યાંક પ્રભુને પરિશ્રમ ન પડે એમ કરી. જો તમે ઠાકોરજીને કોઈ દિવસ પરિશ્રમ પડતો જ નથી, પ્રભુ તો તમારી સેવાથી પ્રસન્ન થાય છે. યાદ રાખજો, કોઈ દિવસ પરિશ્રમ પડતો નથી. આજે આપણે બ્રહ્મ સંબંધ લઈને જાણે અજાણે સેવા નથી કરતા ને, એ પ્રભુને પરિશ્રમ પડે છે. આપણા ઘરમાં આપણો દીકરો હોય, ભણાવી ગણાવીને મોટો કરીએ, મોટો કરીને પરણાવીએ અને પરણાયા પછી આપણા દીકરાની વહુ હોય એ કે હું તો તમારા દીકરાને ને મારા ધણીને ખૂબ પ્રેમ કરું, ખૂબ વહાલ કરું, 24 કલાક એનો ફોટો લઈને ફરું છું, પણ હું સાસરે નહીં આવું, ચાલે કરું? બધા ચલાવો, શું લાગે? કોઈ બોલતું નથી, ના પાડો છે ના ચલાવે, એમ તો કહો ચલાવે ખરું કોઈ? આપણા દીકરાને ભણાવી કરીને મોટો કરીએ, એન્જિનિયર બનાવીએ, ડોક્ટર બનાવીએ, વકીલ બનાવીએ કે સરસ મજાનો સેટ કરીએ અને પછી પરણાવીએ, અને પરણાયા પછી આપણા દીકરાની બહુ કે ના, હું મારા ધણીને ખરેખર બહુ પ્રેમ કરું, બહુ હાલ કરું, સાસરે નહીં આવું, અહીંયા રોજ એને ફોટો, અહીંયા મારા ખિસ્સામાં ફોટો લઈને ફરું છું, 24 કલાક એનું સ્મરણ ચાલુ હોય મારે, પણ હું સાસરે નહીં આવું, ચાલે? કોઈ ચલાવે? કોઈ ન ચલાવે. છેલ્લે તમે ચલાવો, તમારો દીકરો ન ચલાવે કે બા મને ખોટો ફસાવી દો. તમે બધા એકવાર ચલાવો ને તો તમારો છોકરો ન ચલાવે કે બા મને તમે ખોટો ફસાવી દો, આના કરતા એકલો હોત તો 2 છોકરી બીજી જોત.
આ તો પડ્યા છતાં કુંવારો રહ્યો. એમ આપણા શ્રીનાથજી કહે છે કે વલ્લભ આ કેવો જીવ સન્મુખ કર્યો, લગ્ન કરાવ્યા પણ સેવા તો કરતો નથી. વિચાર તો કરો. હંમેશા છે ને જે વચ્ચે રહે ને એ ફસાઈ જાય. છોકરી છોકરાનું લગ્ન કરાવીએ, નક્કી કરાવીએ ને તો જે વચ્ચે હોય ને, જેને ભેગું કરી આપ્યું હોય એને હંમેશા મૂંઝવણ થાય. સારું થાય તો પણ એને સારું મળે અને કઈક ઓગણીસ થાય આ તમારા કારણે આવું થયું, આ તમે મને ભરાઈ દો. હંમેશા જસ પછી મળે પણ અબજસ પહેલો મળી જાય અને એને જ મળે. જે વચ્ચે હોય એને હંમેશા ફસાવાનું થાય. તો અમારા વલ્લભને અમે ફસાઈ જઈએ છીએ. શ્રીનાથજી અમને કહે છે કે વલ્લભ તમે આ કેવો જીવ મને દીધો, મારી જોડે લગ્ન તો કરાવી દા પણ એક દી સેવા તો પહોંચતો નથી, કંઠી તો પહેરતો નથી, સન્મુખ તો થતો નથી, પાઠ તો કરતો નથી. આમ શ્રીનાથજી વલ્લભને અમને કહે છે વિચાર કરો વૈષ્ણવ, અમે ફસાઈ ગયા છીએ તમારા કારણે. જવાબ અમને દેવો પડે છે. પછી અમે વલ્લભને વિનંતી કરીએ. કેમ કે વલ્લભને ઠાકોરજીને વિનંતી કરી. કેમ કે આપણા ત્યાં શ્રીનાથજી તો 7 વર્ષના નાનકડા લાલન છે, નાનકડા બાળક છે. આપણે તો ઠાકોરજીની બાળ ભાવથી સેવા કરીએ છીએ. એટલે અમે તો વલ્લભને આડીથી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આ નાનો વૈષ્ણવ છે, બાળક વૈષ્ણવ છે, જેમ જેમ સત્સંગ મળશે, જેમ જેમ પોષણ મળશે, જેમ જેમ વલ્લભના સાનિધ્યમાં આવશે એમ આપની સેવા કરતો થશે. આપ ધીરજ રાખો. આ નાનો વૈષ્ણવ છે, મોટો થશે, સત્સંગ કરતો થશે તો સેવા કરતો થશે. એમ અમે શ્રીનાથજીને સમજાવી દઈએ છીએ કે પ્રભુ આપ ધીરજ રાખો. આ વલ્લભની આડીથી આ વૈષ્ણવ સન્મુખ થશે તો શ્રીનાથજીને સમજાવીએ, શ્રીનાથજી સમજી જાય છે. પણ અમારા વૈષ્ણવને સમજાવી થાકી દઈએ પણ સમજતા નથી. અમે તો દોષી છીએ, અમે તો પાપી છીએ, અમારાથી વળી જે કેમ સેવા બને, અમારા ઘરમાં બાળકો તો નાના છે, બસ આમાં જ આપણે રહી જઈએ છીએ. સાયકલ આમ જ પૂરી થઈ જાય છે અને દિવસો પાકી જાય છે. આમ જ રહી જવાય છે. સાચું ખરેખર વિશ્વ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે સર્વે તો કીર્તન કરીએ છીએ, ધોળપદ ગાઈએ છીએ, આજની ઘડી રળિયામણી કહીએ છીએ આપણે, આજનો લાવો લીજીએ રે કાલે કોને દીઠી છે એવું આપણે બોલીએ છીએ. તો આજનો લાવો લીજીએ આપણે બોલીએ છીએ ખરા પણ માનતા નથી. વિચાર કરો, આપણે બોલીએ છીએ ખરા તો માનતા નથી. અને માનો, એને જીવનમાં ઉતારો કે શ્રી વલ્લભે જે આપણા પર કૃપા કરી છે એ કૃપાને બચાવીએ, એ અનુસાર સેવા કરતા થઈએ, સન્મુખ થતા થઈએ તો જ આપણું કાર્ય સંપન્ન થાય. કોઈ પણ સ્કૂલની અંદર આપણે એડમિશન લઈએ તો એડમિશન લેવાથી આપણું કામ પૂરું થઈ જાય? ના લેવા. ત્યાં જઈને ભણવું પડે, અભ્યાસ કરવો પડે, પરીક્ષા આપવી પડે અને પછી રિઝલ્ટ આવે આપણે પાસ થયા કે ફેલ થયા. એ જ પ્રકારે આપણે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવ્યા, આ સંપ્રદાયમાં આવ્યા, અહીંયા સન્મુખ થયા તો અહીંયા સન્મુખ થયા પછી સેવા, સ્મરણ, સત્સંગ કરીશું તો માર્ગમાં આગળ વધી શકીશું. એના વગર આગળ નહીં વધાયા. તો કહેવાનો તાત્પર્ય છે કે બ્રહ્મ સંબંધ રૂપી અલૌકિક દાન શ્રી મહાપ્રભુજીએ આપણને દીધું છે. તો સેવા કરતા થઈએ, સત્સંગ કરતા થઈએ અને માર્ગના સિદ્ધાંતોને આચરણ કરતા થઈએ તો શ્રી વલ્લભની કૃપા આપણને પ્રાપ્ત. શ્રી ઠાકોરજી સ્વયં આજ્ઞા કરી છે અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર જણાવ્યું છે કે વૈષ્ણવ ભલે ગમે તેટલો દોષોથી ભરેલો હોય, ગમે તેટલો દોષી હોય, ગમે તેટલો અપરાધી હોય, છતાં પણ જો મારી સેવામાં સન્મુખ થશે તો એના દોષો, એના અપરાધો એને સેવામાં બાધક નહીં થાય. એવી સાક્ષાત શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું છે. વિચાર, આપણે એમ કેવું દોષી છું, પાપી છું, તો ઠાકોરજી કહે છે કે તમારો જીવ ગમે તેટલો દોષી પાપી હશે છતાં પણ બ્રહ્મ સંબંધ દ્વારા જે મને સેવા પહોંચશે એની સેવા હું સીધી સ્વીકારીશ. એના દોષો, એના પાપો જરાય એને સેવામાં અંતરાયરૂપ નહીં થાય એવી સ્વયં પ્રભુ આજ્ઞા કરે છે. વિચાર કરો તમે, આપણા ત્યાં પેલી બળી ગયેલી સૂતળી હોય ને, સૂતળી એ કેવી હોય? દેખાય ખરી પણ એ ઉપયોગમાં ના આવે. જોજો તમે, બળી ગયેલી સૂતળી હોય ને એ મોટી લાંબી ગમે તેટલી હોય પણ એ દેખાય સારી પણ એનો ઉપયોગ ના થાય, ઉપયોગમાં ના આવે. એ જ પ્રકારે આપણા દોષો ભલે ગમે તેટલા ભરેલા હોય પણ એ ઠાકોરજીની સેવામાં જરાય અંતરાયરૂપ થતા નથી, એ તો બહાર રહે છે. તો આપણે આ પ્રકારે પ્રભુની સેવામાં સન્મુખ થવાનું છે. એક વખત એક રાજાની શોભાયાત્રા નીકળી. બહુ મોટી ભવ્ય શોભાયાત્રા હતી. હજારો નગરજનો એની અંદર જોડાયેલા હતા. હજારો લોકો એની સાથે વાજતે ગાજતે નાચતા કૂદતા લોકો જઈ રહ્યા હતા.
બધા લોકો ગામના ખુશાલ હતા, રાજી હતા, પ્રસન્ન હતા. એક દુઃખી માણસ વજન લઈને ઉભો હતો, આ પોટલું વજનનું લઈને ઉભો હતો. રાજાને બહુ દુઃખ થયું કે મારા નગરની અંદર, મારા રાજ્યની અંદર આખું રાજ્ય આજે આનંદમાં છે, આખું રાજ્ય આજે પ્રસન્નમાં છે, નગરજનો એક રાજી છે, તો આ દુઃખી માણસ કેમ છે? રાજાને બહુ આશ્ચર્ય થયો કે બધા રાજી છે, બધા પ્રસન્ન છે, તો આ એકલો દુઃખી કેમ છે? ગાવાને પૂછ્યું શું તકલીફ છે આને? તો રાજાને સહજ એના પર દયા આવી, અને દયા આવીને એને પૂછ્યું કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, અને કેમ તું દુઃખી છે? આટલો બધો ત્રાહિત કેમ લાગે છે? શું વાંધો છે તને? તો તરત જ એ વ્યક્તિ કહ્યું કે રાજાજી, હું બહુ દુઃખી છું, પણ આ તો આપની શોભાયાત્રા નીકળી એટલે હું અહીંયા આવ્યો છું, ઉભો છું. તો રાજાને દયા આવી. એને થયું એક તો આ દુઃખી છે, ઉપરથી માથે વજનનું પોટલું એને ફરે છે, કે લાવ એને હું મારી જોડે બેસાડી દઉં. તો તરત જ એણે કહ્યું રાજાએ, ચલ એક કામ કર, અહીંયા ઉપર આવી જા, હું રથમાં બિરાજ્યો છું, તું મારી સામે આવીને બેસી જા. ના ના રાજાજી, આપ ક્યાં, હું ક્યાં, મારે આપની બરાબરીમાં ન બેસાય, હું ન આવી શકું, હું તો અહીંયા જ સારો છું. રાજાએ કહ્યું હું પોતે આજ્ઞા કરું છું, તું મારી સામે આવીને બેસી જા, મારી તને આજ્ઞા છે, કોઈ તને નહીં રોકે, મારી પોતાની આજ્ઞા છે. કે ના ના રાજાજી, ના ના રાજાજી. તો રાજાએ થોડું કડક થઈને કહ્યું, અરે હું તને આજ્ઞા કરું છું, બેસી જા. પછી રાજાની આજ્ઞા થઈ એટલે પેલો તો ચૂપચાપ આવીને બેસી ગયો. તો બેસી તો ગયો, પણ એની પાસે જે વજન હતું એ વજન પાછું માથે ગયું. વિચાર કરો, રાજાએ એ વજનના પોટલાના કારણે એના પર દયા કરી, એને માથે એના રથ પર બેસાડ્યો કે ભાઈ આ વ્યક્તિ બિચારો વજન લઈને બધો બેઠો છે, તો એના પર જરાક હું દયા કરું, એના પર જરાક કૃપા કરું અને મારી સામે બેસાડું. તો એને કડક થઈને એને ઉપર બેસાડ્યો, અને ઉપર બેસાડ્યા પછી એ પોટલું તો માથે જ છે, પ્રમાણ છે. તો તરત જ એને કહ્યું કે અરે ભાઈ, તને દુઃખી જોઈને, તારું વજનનું પોટલું જોઈને તો મેં તને ઉપર બેસાડ્યો છે. ખ્યાલ આવ્યો? તારું વજનનું પોટલું જોઈને તો મેં તને ઉપર બેસાડ્યો, અને હજી તો પાછું પોટલું લઈને ઉભો છે. હવે તો પોટલું નીચે મૂક, હવે તો તારા માથા પર જે પોટલું છે એને તો મૂક, હવે તો તું રથમાં બેસી ગયો. તો તરત વિનંતી કરે છે કે ના રાજાજી, આપે કયા પ્રમાણે મેં બધું જ કર્યું, હું ઉપર પણ બેસતો નતો, છતાંય આપના આગ્રહથી ઉપર બેસી ગયો, અહીંયા આપની બરાબરીમાં આપની સામે બેઠો છું, હવે આપ મારી વિનંતી સ્વીકારો, આ પોટલું તો હું મારા માથા પર જ રાખીશ, આને તો નહીં જ ઉતારું. રાજાને બહુ દુઃખ થયું કે આટલું જ્યારે એના પર કરું છું છતાંય સમજતો નથી. મેં એને પોટલું મૂકવાનું કે કહું છું તો પણ મૂકતો નથી, અને પોટલું માથે લઈને ફરે છે. બસ આ જ પ્રસંગ આપણો છે વૈષ્ણવજનો. આ રાજા છે એ સાક્ષાત પ્રભુ છે આપણા. પ્રભુ કહે છે કે મેં તને વલ્લભની આડીથી સન્મુખ કર્યો છે, તો તારા બધા જ દોષો દૂર થઈ ગયા, તું સેવામાં સન્મુખ થા, તારા દોષો, તારા અપરાધો કોઈ તને બાધક નહીં થાય, હું તારી સેવા સ્વીકારી રહ્યો છું, હું તારી સ્વીકારી સેવા, એમ પ્રભુ આજ્ઞા કરે છે. છતાંય આપણે તો પોટલું માથા પર કે અમે તો દોષી છીએ, અમે તો સંસારી છીએ, અમે તો માયાથી ભરેલા છીએ, અમે તો અપરાધી છીએ. બસ એ સંસારનું પોટલું માથા પર ને માથા. આ જાણે આપણા સાથે આવું થાય છે. પ્રભુ કહે છે મેં તું જેવો છે એવો મારો છે, જેસો હું તેસો તિહારો શ્રી વલ્લભ, કે જેવો છે એવો તું મારો છે. પણ આપણે હજી દોષોથી ભરેલા માનીએ છીએ, હજી એમ માનીએ છીએ કે અમે તો અપરાધી છીએ, અમે તો દોષી છીએ, અમારાથી વળી સેવા શું બને. બસ આ જ કારણોથી આપણે સેવામાં સન્મુખ નથી થતા, અને આમને આમ રહી જઈએ છીએ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા દોષો તો ક્યારના નિવારણ થઈ ગયા. આપણે પ્રભુની સેવામાં સન્મુખ થઈએ, પ્રભુની સેવા કરતા થઈએ, તો આગળ પણ આપણી સન્મુખતા બની રહે, આગળ પણ આપણી સેવા બની રહે. એ વસ્તુ યાદ રાખજો વૈષ્ણવ. માટે કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવ કે ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ એ આપણા વૈષ્ણવી જીવનનું પરમ કર્તવ્ય છે. માટે બ્રહ્મ સંબંધ લો, ઠાકોરજીને સેવ કરાવો, અને ઘરમાં પ્રેમથી ઠાકોરજીની સેવામાં સન્મુખ થઈએ, એ જ આપણું કાર્ય છે. ઘણીવાર વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે છે અને બ્રહ્મ સંબંધ લઈને સેવા નથી કરતા. જો ઘણા વાર એવું વિચારે સેવા ન કરે, કોઈ 12 મહિને એકવાર બેઠકજીમાં જાય, યાત્રા કરી આવે, જાય ચશ્મશ કરી આવે, વ્રજ જઈ આવે, નાદરા જઈ આવે, અને કે અમે તો વ્રજ જઈ આવ્યા,
અમે તો ચંપારણ જઈ આવ્યા, અમે તો જગન્નાથપુરી જઈ આવ્યા, એમ ઘણીવાર કે તો મારે હસતા હસતા વૈષ્ણવને કહેવાનું કે વૈષ્ણવજનો, શ્રી વલ્લભે આપણને નિત્ય ઘરમાં મિશ્રી મેવો ધરવાની આજ્ઞા આપી, મિશ્રી મેવો અને રોજ ચારીજી ભરવાની આજ્ઞા આપી, સેવામાં સન્મુખ થવાની નિત્ય આજ્ઞા આપી, અને વર્ષે એકવાર આપણે બેઠકજીમાં જાય છે બસ કરીને આવીએ અને માનીએ મારી સેવા થઈ ગઈ તો થાય ખરી? વિચાર કરો વૈષ્ણવ, આપણે 12 મહિના સન્મુખ થવાનું છે અને એક દિવસ બેઠકજીમાં જાય છે બસ કરીને આપણે રાજી થઈ જઈએ કે શ્રી વલ્લભ મારી ચારીજી સ્વીકારી લીધી, શ્રી વલ્લભે મારો મેવો મિશ્રી સ્વીકારી લીધો, તો વલ્લભ સ્વીકારે ખરા? વલ્લભ કે આ તો મારી આજ્ઞા માનતો નથી, ઘરમાં મિશ્રી મેવો ધરવાનું કહ્યું, ઘરમાં જારી ભરવાનું કહ્યું, ઘરમાં તો જારી ભરતો નથી અને 12 મહિને એકવાર મને ખુશ કરવા આવ્યો છે કે ના? કે સાચું કેજો. અરે આ તો અંતર્યામી છે, તમારા મારા મનનું બધું એ જાણે છે. કદાચ હું તમારા મનનું ન જાણું, તમે મારા મનનું ન જાણો, પણ આ તો અંતર્યામી છે પ્રભુ અને વલ્લભ તો એ તો તમારા મારા બધાના મનનું જાણે છે. ખ્યાલ આવ્યો? એને તો બધાની ખબર છે કે આ એક દિવસ મને રાજી કરવા આવ્યો છે, આનંદ કરવા આવ્યો છે, તો એવી રીતે શ્રી વલ્લભ રાજી થાય નહીં. આપણા ઘરની અંદર કોઈ માજી હોય, પથારી વશ હોય, જેને ચલાતું ન હોય, ખરાતું ન હોય અને બિચારા પરાધીન હોય, વહુઓના દીકરાઓના, અને ઘડી ઘડી આપણને કે અલી મને પાણી આપજે, અરે મને ચા દેજે, એટલે થોડો નાસ્તો દેજે, એટલે આપણે પછી શું રોજનું થાય ને એટલે આપણે થોડાક ટેવાઈ જઈએ. હા દઉં છું શાંતિ રાખો, આવું છું શું કહીએ? હા તમે રોજ બૂમ પાડો છો, આવું છું હમણાં આવું છું, જોયા તમારે હમણાં કામ પતાવીને આવું છું એમ કહીએ. પછી 2 વાર બૂમ પાડે, 4 વાર બૂમ પાડે, 6 વાર બૂમ પાડે, હા આવું છું. પણ કોક દિવસ ઘરમાં 4 મહેમાન આવ્યા હોય, બહારગામથી, રાજકોટથી, ગોંડલથી, જેતપુરથી મહેમાન આવ્યા હોય, મહેમાન આવ્યા હોય અને એના માટે ચા નાસ્તો બનાવ્યો હોય, અને ચા નાસ્તો બનાવ્યો હોય કે બા બહાર બેઠા હોય અને બાને કહીએ બા ચા પીશો, બા નાસ્તો કરવો છે, ગરમ ગરમ છે લઈ આવું, તો બા શું કે? મને બધી ખબર છે, કોઈ દિવસ 4 બૂમ પહેલા આવતી નથી, આજે સામેથી બોલાવે છે, આ 4 જણી આવી છે એટલે ડાઈ થાય છે કે ના? કે સાચું કેજો. કે ના? કે બાને પણ ખબર પડે છે કે રોજ આટલી બૂમ પાડીને થાકી જાઉં છું તો પણ આવતી નથી, પાણીનો ગ્લાસ દેતી નથી, ચા દેતી નથી, ચાનો ટાઈમ હોય, વારનો ટાઈમ થઈ જાય તો પણ દેતી નથી, અને આજે સામેથી ડાઈ થાય છે. ચોક્કસ આ 4 જણી આજે આવી છે, વેવાઈ આવ્યા છે એટલે આ ડાઈ ખવાય છે કે ના? કે સાચું કીધું. બાને ખબર પડે કે ના પડે? તો જ્યારે એક લૌકિકમાં 70, 80, 85 વર્ષના બાને પણ જ્યારે આટલી ખબર પડતી હોય તો આ તો સાક્ષાત પ્રભુ છે, એને ખબર પડે કે ના પડે? વિચાર કરો, પડે કે ના પડે? બોલ શ્રી વલ્લભાધીશ કી જય. ચોક્કસ ખબર પડે. વલ્લભ તો બધાના મનનું જાણે જ છે. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, આપણે ઠાકોરજી સેવા કરાવવા જોઈએ, ઘરમાં સેવામાં સન્મુખ થવું જોઈએ, અને એ પણ સેવા પુષ્ટ કરાવીને કરવી જોઈએ. જો પુષ્ટ કરાવીને એટલે કેવી રીતે? વલ્લભકુલ પધાર્યા હોય તો વલ્લભકુલના આશીર્વાદ લઈએ, એમની પાસે ઠાકોરજીને પધરાઈને જઈએ, સેવી કરાવીએ, અને પછી પ્રભુ આપણી સેવા સ્વીકારે. ડાયરેક્ટ પ્રભુ આપણી સેવા લેતા નથી, યાદ રાખજો વૈષ્ણવ. ઠાકોરજીને સેવ્ય કરાયા વગર આપણા ત્યાં સેવા થતી નથી. ઘણા વૈષ્ણવો સેવ્ય કરાયા વગર સેવા કરે કે પ્રભુને સેવ્ય કરાવવાની ક્યાં જરૂર છે? ભાવ છે, ભક્તિ છે, દ્રઢતા છે, શ્રદ્ધા છે, તો પ્રભુ તો સેવા લેવાના જ છે ને. પણ એવી રીતે આપણા માર્ગમાં પ્રભુ સેવા લેતા નથી. આપણા માર્ગમાં તો વલ્લભની આડીથી, વલ્લભની કાનીથી અને વલ્લભની વિનંતી દ્વારા જ પ્રભુ સેવા કરે છે. જો મર્યાદાની અંદર કોઈ મંદિરનું આયોજન થાય તો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. વેદ મંત્રોચ્ચાર દ્વારા ભગવાનનો આવિર્ભાવ એ સ્વરૂપમાં થાય અને પછી પ્રભુ આપણી સેવા સ્વીકારે. વેદ મંત્રોચ્ચાર દ્વારા એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને પછી પ્રભુ આપણી સેવા સ્વીકારે છે. એ જ પ્રકારે ત્યાં મર્યાદાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પુષ્ટિની અંદર ભાવ પ્રતિષ્ઠા થાય. શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાયજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગુસાઈજી એમના બનાવેલા મંત્રો દ્વારા ઠાકોરજીને પુષ્ટ કરવામાં આવે, સેવે કરવામાં આવે, અને એ મૂર્તિની અંદર, એ ગ્વાલ સ્વરૂપની અંદર ઠાકોરજીનો આવિર્ભાવ થાય. ત્યાં સુધી બજારમાંથી લાવેલી મૂર્તિ કહેવાય, અને જ્યારે ભાવ પ્રતિષ્ઠા થાય, ઠાકોરજી સેવે થાય, પછી સાક્ષાત પ્રભુનો આવિર્ભાવ એ સ્વરૂપમાં થાય છે.
અને જ્યાં સુધી આપણે સેવા ન કરાવીએ ત્યાં સુધી એ સેવા આપણી પહોંચતી નથી. તમે એક વાત વિચારો કે અમારા જે વૈષ્ણવો જે ઠાકોરજીની સેવા પહોંચે છે એ લોકો બી જ્યારે કાની દે છે ને તો પણ હરિગુરુ વૈષ્ણવની કાની દે છે, પછી પ્રભુ આરોગે છે. આપણે સેવ્ય જ ન કરાવ્યા હોય તો કાની કોની દેશું? વિચાર તો કરો, વિચારો તમે. આપણે બ્રહ્મસંબંધ લઈને પુષ્ટ કરાવીને જ્યારે પ્રભુની સેવા કરીએ તો સેવા કરતી વખતે બી આપણે કાની કોની આપીએ છીએ? તો કે શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની, ગુરુદેવની, હરિગુરુ વૈષ્ણવની કાની આપીએ ત્યારે પ્રભુ આપણી સામગ્રી ભોગમેવ આરોગે. તો જ્યારે સેવે કરાવવા હોય ત્યારે પણ એમની કાની આપીએ છીએ. તો જ્યારે આપણે પુષ્ટ જ ન કરાવ્યા હોય તો કોની કાની દેવી? વિચારો. તો એ સામગ્રી પ્રભુ આપણી સ્વીકારતા જ નથી. સ્કૂલની અંદર આપણે રોજ જઈએ, ગમે તેટલું ભણીએ, ગમે તેટલો અભ્યાસ કરીએ અને ગમે તેટલું આપણને મોઢે હોય, પણ સ્કૂલમાં એડમિશન ન હોય તો આપણું રિઝલ્ટ મળે ખરું? વિચારો. સ્કૂલના ફોર્મની અંદર આપણું નામ જ ન હોય, સ્કૂલના એડમિશનની અંદર, પ્રવેશની અંદર સ્કૂલની અંદર આપણું નામ જ ન બોલતું હોય અને આપણે સ્કૂલે જતા હોઈએ તો ગમે તેટલું ભણીએ, ગમે તેટલી પરીક્ષા આપીએ, આપણી માર્કશીટ મળે નહીં, આપણને રિઝલ્ટ મળે નહીં. કેમ? કેમ કે ઓફિશિયલ આપણું એડમિશન સ્કૂલની અંદર છે જ નહીં. તો પછી પ્રમાણપત્ર ક્યાંથી મળે? એ જ પ્રકારે આપણે જ્યાં સુધી વલ્લભકુલના બાલક દ્વારા ઠાકોરજીને પુષ્ટ ન કરાવીએ, સેવ્ય ન કરાવીએ ત્યાં સુધી પ્રભુ આપણી સેવા સ્વીકારતા જ નથી. યાદ રાખજો. તો આ વિવેક આપણે નથી ભૂલવાનો. આપણે તો શ્રી વલ્લભની આડેથી સેવા કરવાની છે. હજી થોડા આગળ વધીએ તો ઘણા વૈષ્ણવ પાછા એમ પણ કે જે અમે તો એવું સાંભળ્યું છે કે અમુક 5-25 વર્ષ થાય ને એટલે પ્રભુ આપોઆપ સેવી થઈ જાય. આવું પણ કે છે. હરમતાળામાં આ બાજુ કોઈ એવું નથી કે તું બધું જાણે જ છે, અમદાવાદમાં બધું કરે છે. કે ભાઈ અમુક જે એવું અમે સાંભળ્યું છે કે 5-15-25 વર્ષ થાય ને એટલે આપોઆપ ઠાકોરજી સેવે થઈ જાય અને આપોઆપ આપણી સેવા પ્રભુ સ્વીકારતા થઈ જાય. તો વૈષ્ણવોને હસતા હસતા કહેવાનું કે 25 વર્ષ થાય કે 50 વર્ષ થાય ઠાકોરજી સીધા સેવે થાય જ નહીં, એમને પૂછાવા પડે પછી જ પ્રભુ સેવે થાય. આપણે કોકની સાથે લગ્ન કર્યા વગર રહીએ અને લગ્ન કર્યા વગર રહેવા પછી આપણે કહીએ હવે તમે 25 વર્ષ થઈ ગયા, હવે તો પરણી ગયા, તેમ પરણાય કરું? ના તો પાડો, ના તો કહો કે જે એવું ના થાય. 25 વર્ષ રહો કે 50 વર્ષ રહો, 7 ફેરા તો ફરવા જ પડે, કોર્ટમાં સહી સિક્કા તો કરવા જ પડે, દાખલો તો લેવો જ પડે કે ફલાણા ફલાણાની વહુ છું એમ તો લખવું જ પડે. એના વગર એ કાયદેસર ન કહેવાય. 25 વર્ષ થાય કે 50 વર્ષ થાય, કાયદેસર કરવું હોય તો આ કાર્યક્રમ કરવો જ પડે. એ 25 થાય કે 50 થાય, એ 50 વર્ષ રહેતા હોય તો પણ એ કાયદેસર ન જ કહેવાય. એ જ પ્રકારે જ્યાં સુધી પ્રભુ સેવ્ય ન થાય ત્યાં સુધી એ પ્રભુ સેવ્ય નથી, ત્યાં સુધી પ્રભુ આપણી સેવા સ્વીકારતા જ નથી. તો કહેવાનો તાત્પર્ય છે કે શ્રી વલ્લભ અને શ્રી વલ્લભનું આ માર્ગની અંદર એવી કૃપા છે કે શ્રી વલ્લભની આડીથી પ્રભુ આપણી સેવા લઈ રહ્યા છે, વલ્લભની આડીથી પ્રભુ આપણને સન્મુખ રાખી રહ્યા છે અને શ્રી વલ્લભની જ કૃપાથી પ્રભુ આપણી સેવા લે છે. તો અહીંયા વલ્લભનું સાનિધ્ય અને વલ્લભ કુલનું સાનિધ્ય આપણે કોઈ દિવસ ન છોડવું જોઈએ. ઘણીવાર જાણે અજાણે આપણે વૈષ્ણવો મૂંઝાઈ જઈએ, વિચારમાં પડી જઈએ કે આપણે બ્રહ્મસંબંધ લઈ લીધું, ઠાકોરજી સેવે કરાવી લીધા, હવે તો આપણું કામ પતી ગયું, હવે વળી વલ્લભની ક્યાં જરૂર છે આપણને, આવું વિચારીએ. પણ એક વસ્તુ યાદ રાખજો વૈષ્ણવો કે વલ્લભ કુલના વગર આપણું કલ્યાણ નથી. એનું સાનિધ્ય, એનું માર્ગદર્શન અને એના પધરાવેલી સેવા દ્વારા જ આપણું કાર્ય થશે, એ ન ભૂલતા તમે. અને આપણા સર્વેના ગુરુ કોણ છે? તો કે જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ આપણા ગુરુ છે. માટે એમનો એક આશા રાખીએ.